અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં મોટી હમામની પોર પાસે આવેલા નવતારની પોરમાં મકાન ધરાશાયી જતાં એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં મોટી હમામની પોર પાસે આવેલા નવતારની પોરમાં મકાન ધરાશાયી થતાં એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે 3 લોકો દટાઈ ગયા હતા. ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી દટાયેલા લોકોનું રેસ્ક્યુ શરૂ કર્યું હતું અને ગણતરીની મિનિટોમાં 2 લોકોને બહાર કાઢી સારવાર અર્થે મોકલી આપ્યા હતા. પરંતુ 3 લોકોમાંથી એક મહિલાનું મોત નીપજ્યું હતું. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલી ડ્રેનેજની કામગીરી દરમિયાન થયેલી ધ્રુજારીને કારણે મકાન પડ્યું હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે મકાનને નોટિસ આપવામાં આવી હતી કે કેમ તે અંગે તપાસ કરી રહ્યા છીએ. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 1 વર્ષ પહેલાં મકાન રિપેરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ તેની દિવાલ ત્રાંસી હોવાનું જણાવવામાં આવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ડ્રેનેજ લાઇનની કામગીરીના કારણે મકાન પડ્યું હોય તેવું જણાતું નથી, કારણ કે 1 ફૂટ જેટલું જ ખોદકામ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ પુષ્પાબેન પંચાલ નામની મહિલાનું મોત નીપજ્યું છે. ત્યારે આ ઘટનાને લઈને ઝોન 2 ડીસીપી ભરત રાઠોડ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. જય હિન્દ, જય ભારત.